નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 6 ની અંદર વિડિયો લેક્ચર 4 જોઈએ. આપણો ટોપિક છે વધતા તથા ઘટતા વિધેયો. ઓકે, ઉદાહરણ 12 f of x બરાબર sin 3x આપેલું છે, જ્યાં x એ 0 થી લઈ અને π/2 સુધી આપણને એનો અંતરાલ આપેલો છે. તો કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે આપણે ચેક કરવું છે. તો વિદ્યાર્થીઓ, પ્રથમ કામ છે આપણે વિધેયનું વિકલિત શોધવું. તો ચલો f' શોધીએ. માટે f' બરાબર સાઇનનું વિકલન cos 3x ના પ્રત્યે છે, માટે 3x. હજી 3x નું વિકલન કરીએ તો 3 થાય, માટે અહીંયા આગળ લખી દઈએ 3 cos 3x. હવે વિદ્યાર્થીઓ, પહેલું કામ તો આપણે એ વિચારવાનું છે કે આ વિકલિત કઈ જગ્યાએ 0 થાય છે. બરાબર, આ વિકલિત કઈ જગ્યાએ, જેને અગાઉનો વિડીયો લેક્ચર જોયો હશે એને કમ્પ્લીટ સમજણ પડશે. આપણે આના બરાબર 0 લઈએ, f' બરાબર 0 લઈએ, માટે cos 3x બરાબર 0. હવે આ 3 ભાગાકારમાં લઈ જઈએ તો 0 જ થાય, એટલે કે cos 3x ની કિંમત 0. હવે વિદ્યાર્થીઓ વિચારો કે જ્યારે cos 3x ની કિંમત 0 ક્યારે થાય? જ્યારે આ જે ખૂણો છે 3x એ π/2 હોય, અથવા તો π/2 નો એકી સંખ્યામાં ગુણાંક હોય, ઓડ મલ્ટિપલ હોય. જ્યારે આ 3x એ π/2 હોય અથવા તો π/2 નો ગુણાંક હોય, એટલે કે 3π/2, પણ એકી સંખ્યામાં હોવા જોઈએ. 3 હોય, 5 હોય, ચાલે. આગળ 5 પણ લઈ શકાય. પરંતુ વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન થવો જોઈએ કેમ મેં અહીંયા 1π/2 અને 3π/2 જ લખ્યા, આગળ 5π/2 કેમ ના લખ્યા? તો જુઓ, અહીંયા આપણને અંતરાલ આપેલો છે, x ની કિંમત 0 થી π/2 માં હોવી જોઈએ. એટલે કે 3x ની કિંમત વધુમાં વધુ કેટલી થાય? 3π/2 થાય. એનાથી મોટી હોઈ શકે નહીં. માટે આપણે આ બે કિંમત પસંદ કરી. તો માટે x ની કિંમત કેટલી મળી? આ 3 ભાગાકારમાં લઈ જઈએ તો π/6 મળશે. અને અહીંયા x ની કિંમત કેટલી મળશે? 3 ભાગાકારમાં લઈ જઈએ તો 3 કેન્સલ થઈ જાય તો π/2. એનો અર્થ એવો થયો કે આપેલ વિકલિત જે મળ્યું છે આપણને, એ આ બંને આગળ 0 થાય છે. તો આ બંનેથી જેટલા પણ અંતરાલ બનતા હોય એ અંતરાલ વિશે વિચારવાનું છે. ગઈકાલે 2 સંખ્યા આવી હતી, તો એમાં ટોટલ 3 અંતરાલ બન્યા હતા, પરંતુ આમાં 2 જ અંતરાલ બનશે. કેમ? કારણ કે આપણી વધુમાં વધુ કિંમત કેટલી લેવાની છે? π/2. તો અહીંયા એક π/2 થી નાની કિંમત આવશે અને π/6 થી નાની. π/2 થી મોટી કિંમત તો નહીં લઈ શકાય, કારણ કે આપણી અંતરાલ π/2 સુધી જ વિચારવાનો છે. તો 2 અંતરાલ થયા. એક તો 0 થી π/6 માટે વિચારીએ, એક 0 થી π/6 માટે. હવે આને સંવૃત કરીએ તો ચાલશે, પણ આને વિવૃત રાખીશું, કારણ કે અહીંયા 0 થઈ જાય છે. બરાબર છે? તો આના માટે વિચારીએ. વિદ્યાર્થીઓ, મારે વિચારવું છે આનું વિકલિત ધન છે કે ઋણ છે. તો બરાબર જુઓ કે cos 3x આ કિંમત x માટે છે. કોના માટે છે? x. ખૂણો કેટલો છે? અહીંયા 3x છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે x ની કિંમત 0 થી લઈ અને π/6 સુધી છે. તો હું 3 વડે ગુણી દઉં, તો માટે 0 અહીંયા ઇક્વલ લખીએ, 3x એ 3 વડે ગુણીએ તો કેટલા થશે? π/2 થશે. બધી બાજુ cos લગાવી દઈએ. ચલો cos લગાવીએ તો cos 0 cos 3x અને cos π/2. હવે બરાબર વિદ્યાર્થી સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા મેં cos લગાવી તો દીધું છે, cos π/2, પરંતુ તમે સમજો, આમ તો અથવા તો નોર્મલી વિચારો, આ લખવાની કોઈ જરૂર નથી. બરાબર જુઓ, હવે અહીંયાથી તમને સમજણ પડી જશે. શું સમજણ પડશે? ચરણની સમજણ પડશે. 0 થી લઈને π/2 કયું ચરણ? આ ખૂણો કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા? ધન. તો cos ની કિંમત પણ ધન. એનો અર્થ કે આખા f' ની કિંમત ધન મળશે. માટે આપણે લખી શકીએ f' ગ્રેટર 0. ઓકે, બરાબર સમજણ પડી? કેમ? કારણ કે 3x જે ખૂણો છે એ પ્રથમ ચરણમાં, અને પ્રથમ ચરણની અંદર તો cos ની કિંમત ધન હોય, બધા જ ત્રિકોણમિતિય વિધેયોની કિંમત ધન. તો f' ની કિંમત ધન. તો એનો અર્થ કે 0 થી π/6 ની અંદર વિદ્યાર્થીઓ લખી શકીએ વધતું વિધેય છે. 0 થી π/6 માં વધતું વિધેય છે. આગળ બીજો આપણે જો
અંતરાલ વિચારવો હોય વિદ્યાર્થીઓ તો π/6 અને π/2 વચ્ચેનો, તો π/6 જે છે એને કેવા લઈશું આપણે? વિવૃતમાં લઈશું, કારણ કે ત્યાં 0 થાય. π/2 પણ વિવૃતમાં લઈશું, કારણ કે ત્યાં પણ 0 થાય. આના માટે વિચારીએ આપણે. કયો ખૂણો વિચારવાનો છે? 3x. અહીં xની કિંમત આના વચ્ચે છે, π/6 <x π/2. 3 વડે ગુણી દઈએ તો π/2 3x 3π/2. હવે વિદ્યાર્થીઓ જુઓ, π/2 ક્યાં આવશે? અહીંયા આવશે. 3π/2 ક્યાં આવશે? અહીંયા આ બાજુ આવશે. કયું ચરણ થયું? બીજું અને ત્રીજું. બીજા અને ત્રીજા ચરણની અંદર cos કેવું છે? ઋણ છે. એનો અર્થ એવો થયો કે f' ની કિંમત બીજા અને ત્રીજા ચરણની અંદર ઋણ થશે, એટલે કે f' <0 થશે. તો એનો અર્થ કે આ અંતરાલની અંદર આપેલ જે વિધેય છે ઘટતું વિધેય છે, તો π/6 થી π/2 માં ઘટતું વિધેય છે. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સમજણ પડી ગઈ. ખૂબ સારો પ્રશ્ન હતો વિદ્યાર્થીઓ. પહેલાં વિધેય આપ્યું તો એનો વિકલિત શોધ્યો, પછી એના પછી વિચાર્યું કે કઈ જગ્યાએ 0 થાય છે. તો એક આના આગળ 0 છે ને આના આગળ 0. તો આમાંથી બે અંતરાલ બન્યા. એ બંને અંતરાલ વિશે આપણે વિચાર્યું કે કઈ જગ્યાએ ધન છે અને કઈ જગ્યાએ ઋણ છે. તો આપણા પ્રશ્નની અંદર એ જ માગ્યું હતું કે કયા અંતરાલમાં વધતું વિધેય, તો આ જવાબ મળ્યો. કયા અંતરાલમાં વધતું વિધેય? 0 થી π/6 માં. અને કયા અંતરાલમાં ઘટતું વિધેય? તો π/6 થી π/2 માં. ઓકે, તો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો આનો. જો આગળ ઉદાહરણ 13, f(x) = sin x + cos x, જ્યાં x ની કિંમત 0 થી લઈને 2π સુધી લેવાની છે. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે આનું ચેક કરવું છે કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. તો એના માટે પ્રથમ કામ છે આપણું વિકલિત શોધીશું. તો f' બરાબર શોધીએ. sin x નું વિકલન cos x થશે અને cos x નું વિકલન -sin x, એટલે કે -sin x. ચલો આટલું તો દરેકને ખબર પડી ગઈ. એના પછીનું કામ શું છે વિદ્યાર્થીઓ? આપણે આ પદ ક્યારે 0 થાય છે એ શોધવું પડે. એટલે કે f' કઈ જગ્યાએ 0 થાય છે. માટે cos x - sin x બરાબર 0, એટલે કે tan x બરાબર 1. આવું લખી શકાય. ચલો આ ડાયરેક્ટ ના ખબર પડીએ તો સમજી લઈએ. cos x બરાબર -sin x, પેલી બાજુ જાય તો કેવા થાય? +sin x. cos ભાગાકારમાં લઈ જઈએ તો tan x, તો tan x બરાબર 1. હવે વિદ્યાર્થીઓ 0 થી લઈને 2π ની અંદર tan x ની કિંમત કઈ જગ્યાએ 1 થાય છે તો વિચારો. તો વિદ્યાર્થીઓ અહીંયા જુઓ, પ્રથમ ચરણની અંદર આ જે છે એ ખૂણો છે π/4. અહીંયા આગળ tan ની કિંમત 1 છે અને ત્રીજા ચરણમાં tan ધન હોય ત્યાં 5π/4 આગળ 1 છે. એ તો તમને ખબર હશે, ઓલ એસ ટી સી. એટલે કે પ્રથમ ચરણમાં tan ધન અને ત્રીજા ચરણમાં tan ધન. એટલે કે એક્સની કિંમત π/4 હોય ત્યારે ધન અને એક્સની કિંમત 5π/4 હોય ત્યારે પણ +1 થશે. બંને આગળ તો બે કિંમતો મળી. તો આના ઉપરથી આપણે ટોટલ 3 અંતરાલ થયા. તો વિચારો કયા 3 અંતરાલ? એક અંતરાલ થશે આ 0 થી π/4 વચ્ચેનું, બીજો અંતરાલ છે π/4 થી 5π/4 નો, અને ત્રીજો અંતરાલ 5π/4 થી 2π નો. 3 અંતરાલ વિશે વિચારવાનું. ફરીથી આ નંબર 1, આ આખો નંબર 2 અને આટલો નંબર 3, આટલો આપણે વિચારવાનો છે. હવે વિદ્યાર્થીઓ જુઓ, એ સમજતા પહેલાં આપણે એટલું સમજી લઈએ. અહીંયા છે આપણું જે ફંક્શન છે એની અંદર cos x અને sin x નો ડિફરન્સ છે. તો તમને ખબર હોવી જોઈએ કે cos x ક્યાં વધારે અને sin x કઈ જગ્યાએ વધારે. તો જુઓ, 5π/4 થી લઈને π/4 સુધી આટલા આખાની વાત કરીએ વિદ્યાર્થીઓ. અહીંયા 5π/4 થી π/4 અથવા તો π/4 થી 5π/4 જે બોલે બરાબર જોજો ત્યાંથી. π/4 થી લઈને 5π/4 સુધી sin વધારે છે. π/4 થી લઈ 5π/4 માટે sin ની કિંમત cos કરતાં વધારે, અને અહીંયાથી જઈએ આ બાજુ તો cos ની કિંમત sin કરતાં વધારે. તો યાદ હોવું જોઈએ વિદ્યાર્થીઓ તમને કે અહીંયા આટલા માટે sin વધારે, આ બધા માટે sin ની કિંમત વધારે, અને નીચેના ભાગ માટે
કોસની કિંમત વધારે સાઇન કરતાં. ઓકે, તો આ બરાબર આનો ઉપયોગ કરવાનો છે આપણા એક્ઝામ્પલ ગણવા માટે. આમાંથી ટોટલ 3 અંતરાલ બનશે. કયા કયા મેં સમજાયા છે? એક તો 0 થી લઈને π/4નો, તો લખીએ. એક પહેલો અંતરાલ, ચલો અહીંયા લખીએ. પહેલો અંતરાલ છે 0 થી લઈ અને π/4. 0 ને આપણે સંવૃતમાં લખી શકીએ અને π/4 ને વિવૃતમાં લખીશું. કેમ? કારણ કે π/4 આગળ જવાબ 0 થઈ જાય છે માટે. હવે આ અંતરાલ માટે વિચારીએ તો મેં તમને અહીંયા આપણે કિંમત શોધવી છે આની, ધન છે કે ઋણ. મેં તમને કીધું કે આટલા ભાગ માટે કોસ વધારે, તો 0 થી π/4માં કોણ વધારે? કોસ વધારે. તો અહીંયા લખી શકશો કે cos x ગ્રેટર દેન sin x. આ અંતરાલ માટે sin x ને આ બાજુ લાવી દઈએ તો cos x માઇનસ sin x ગ્રેટર દેન 0. એનો અર્થ એવો થયો વિદ્યાર્થીઓ કે f' ની કિંમત ગ્રેટર દેન 0 થશે. એટલે કે આ અંતરાલમાં આપેલ વિધેય વધતું વિધેય છે. આમ 0 થી π/4માં f of x વધતું વિધેય છે. ઓકે, તો દરેકને સમજણ પડી ગઈ હશે. આગળ જોઈએ બીજો અંતરાલ વિદ્યાર્થીઓ. બીજો અંતરાલ અહીંયાથી બનશે π/4 અને 5π/4 વચ્ચેનો. બંનેને વિવૃતમાં રાખીશું. કેમ? કારણ કે બંને આગળ જવાબ 0 થાય છે આપણા વિકલિતનો. ઓકે, આના માટે ચેક કરવું છે તો ત્યાં જુઓ, π/4 થી લઈને 5π/4, π/4 થી લઈને 5π/4 કોણ વધારે? સાઇન વધારે. તો અહીંયા આપણે લખી શકીએ sin x ગ્રેટર દેન cos x. વિદ્યાર્થીઓ sin x ને પેલી બાજુ લઈ જઈએ તો cos x માઇનસ sin x ની કિંમત 0 કરતાં નાની થશે. એનો અર્થ કે f' ની કિંમત 0 કરતાં નાની. એનો અર્થ શું થયો? ઋણ મળ્યું. તો ઋણ મળે વિદ્યાર્થીઓ 0 કરતાં નાનો, તો કહી શકીએ કે આપેલ વિધેય આ અંતરાલમાં ઘટતું વિધેય છે. તો f of x ઘટતું વિધેય છે. અને આગળ વિદ્યાર્થીઓ ત્રીજો અંતરાલ વિચારીએ આપણે. ત્રીજો અંતરાલ બનશે 5π/4 થી લઈને 2π સુધી. જ્યાં 0 થાય છે એને વિવૃત અંતરાલ રાખીશું અને 2πમાં સંવૃત રાખીએ તો ચાલે. ઓકે, તો જુઓ 5π/4 થી લઈને 2π સુધી કોણ વધારે? cos વધારે છે. તો આપણે લખી શકીએ કે cos x ગ્રેટર દેન sin x. એટલે કે sin ને આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જાય, ગ્રેટર દેન 0. આ એટલે જ f'(x). તો અહીંયા લખી શકીએ f'(x) ગ્રેટર દેન 0. એનો અર્થ એવો થયો કે આ અંતરાલમાં આપેલ વિધેય વધતું વિધેય છે. આથી f of x વધતું વિધેય. તો પ્રશ્ન પૂછ્યો કયા અંતરાલમાં ઘટે છે, તો તમે લખી શકો π/4 થી 5π/4 ની વચ્ચે ઘટે છે. કયા અંતરાલમાં વધે છે? તો બે અંતરાલ મળશે. એક તો 0 થી π/4 ની અંદર વધે છે અને 5π/4 થી 2π સુધી વધે છે. ઓકે, દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ સમજણ પડી હશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, મોસ્ટ IMP એક્ઝામ્પલ કહી શકાય વિદ્યાર્થીઓ. MCQ માટે પણ યાદ રાખી લેજો. GEE લેવલની ક્વેશ્ચનની અંદર પણ આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે, યાદ રાખી લેજો. વધતું ઘટતું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના માટે આ સમજણ હોવી જોઈએ કે અહીંયાથી ને અહીંયા સુધી કોસની કિંમત વધારે, આ બાજુ સાઇનની કિંમત વધારે. ચલો વિદ્યાર્થીઓ, દરેક જણ સ્ક્રીનશોટ લઈ લે. વિદ્યાર્થીઓ આગળ સ્વાધ્યાય 6.2 ની અંદર તમને મેં પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપ્યો હતો, પરંતુ બીજો એક્ઝામ્પલ મેં બાકી રાખ્યો હતો. તો ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. f of x બરાબર e⁻²x. e ની 2x ઘાત છે. તો વિદ્યાર્થીઓ આપણે વાસ્તવિક સંખ્યાના ગણ r ઉપર વિચારવું છે કે વધતું વિધેય છે કે ઘટતું વિધેય. તમારી ચોપડીમાં તો સાબિત કરવાનું જ લખેલું છે, પરંતુ હું તમને સમજાવું છું એવી રીતના, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય છે વધે છે કે ઘટે છે. ચલો જોઈએ. વિકલન કરીએ f'(x). e ની 2x ઘાતનું વિકલન e ની 2x ઘાત જ થાય અને 2x નું વિકલન 2 થાય એટલે 2 આગળ લખી દઈએ. તો હવે આપણને વિદ્યાર્થીઓ મળી ગયું છે f'(x) ની કિંમત 2 × e⁻²x. વાસ્તવિક સંખ્યા માટે વિચારવું છે કે કઈ જગ્યાએ 0 થાય. પહેલી વાત તો વિચારો વિદ્યાર્થીઓ, કોઈ પણ સંખ્યાની ઘાત કરીએ ને
કોઈ પણ સંખ્યાની ઘાત, તો ક્યારેય એ સંખ્યા 0 ન બને, ક્યારેય 0 ન બને. એટલા માટે આને 0 બનાવવું શક્ય નથી. તો વિચારવાનું રહ્યું કે ધન છે કે ઋણ છે. તો તમારી દ્રષ્ટિથી વિચારો વિદ્યાર્થીઓ, ઘાતાંકીય વિધેય છે e ની 2x ઘાત. એક્સની જગ્યાએ ધારો કે હું તમને કહું છું -1 મૂકો. આ ઉદાહરણ તરીકે વિચારવાનું છે, આવું તમારે દાખલામાં લખવાનું નથી. તો મૂકીએ તો f' બરાબર આપણને મળશે 2 × e−1 ઘાત, એટલે કે 2 × e−2. તો વિદ્યાર્થીઓ આ ઋણ ઘાતનો મતલબ શું? એને નીચે લઈ જઈએ તો આને વિદ્યાર્થીઓ ધન કહેવાય કે ના કહેવાય? મૂળ ઘાતાંકીય વિધેય જે છે એ હંમેશા વિદ્યાર્થીઓ વિચારી લેજો કે હંમેશા ધન જ હોય, કારણ કે ઉપર કિંમત તમે ઋણ મૂકો કે ધન મૂકો, એનો જવાબ તો ઋણ જ આવશે. આગળ ઋણ હોય તો નેગેટિવ આવે, આગળ પ્લસ છે તો પ્લસ જ જવાબ આવશે. તો એનો અર્થ એવો થયો કે આ f' જે છે 2 × e2x, આ તમારા સમજણ માટે લખાણ લખવાનું છે વિદ્યાર્થીઓ, પરીક્ષામાં લખાણ લખવાનું નથી હોતું. આના ઉપરથી આપણને માઇન્ડમાં સમજણ આવી ગઈ કે f' ની કિંમત ઓલવેઝ ગ્રેટર ધેન 0 છે, એટલે કે ધન છે. અને ધન હોય તો આપણે લખી શકીએ કે બધી જ સંખ્યા માટે વધતું વિધેય છે. તો r પર e2x વધતું વિધેય છે. પરંતુ મેં અહીંયા ફંક્શન ચેન્જ કરીને અહીંયા આવું લખ્યું હોત -e2x, તો વિદ્યાર્થીઓ આની કિંમત તો ધન છે પરંતુ આગળ ઋણ છે, તો એનો અર્થ કે ઘટતું વિધેય થઈ જશે. બીજું ફંક્શન ચેન્જ કરીએ, અહીંયા લખીએ e−2x. હવે આનું વિકલન કરશો તો વિદ્યાર્થીઓ જવાબ શું આવશે? e−2x એમના એમ, અને આનું વિકલન કરીએ તો -2. એનો અર્થ વિદ્યાર્થીઓ ફરી આગળ ઋણ આવી ગયા. તો આ વિધેયને આપણે ઘટતું વિધેય કહીશું. શું કહીશું? ઘટતું વિધેય. તો યાદ રાખી લો કે e હોય કે a હોય, ઉપર ઘાત ધન હોય તો વધતું વિધેય આવશે. અહીંયા e ની ઋણ ઘાત હોય તો ઘટતું વિધેય આવશે. યાદ રાખી લો વિદ્યાર્થીઓ, કારણ કે આવા જ શોર્ટ ક્વેશ્ચન ગુજકેટની પરીક્ષામાં પૂછાતા હોય છે. e2x r પર વધતું વિધેય છે, ઘટતું વિધેય છે. તો પ્લસ ઘાત છે, વધતું વિધેય, ઋણ ઘાત, ઘટતું વિધેય. ઓકે, તો વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો. પરીક્ષામાં બધું લખવાનું હોતું નથી, આ તમારી સમજણ માટે મેં સમજાવ્યું છે. ઓકે, સાતમો એક્ઝામ્પલ આગળ વિધેય આપેલું છે log 1 + x - 2x/2 + x, અને આપણને જે પ્રદેશ ગણ છે એ આ રીતનો આપેલો છે. એક્સની કિંમત -1 કરતાં મોટી છે. ઓકે વિદ્યાર્થીઓ, આની જગ્યાએ આવું પણ લખી શકે x બિલોંગ્સ ટુ -1 થી લઈને ઇન્ફિનિટી સુધી, તો પણ ચાલે વિદ્યાર્થીઓ. બરાબર, આ અર્થમાં પણ લખાય અને આવા અર્થમાં પણ લખાય. હવે વિદ્યાર્થીઓ વિચારવું છે કે આ પ્રદેશ ગણ માટે આ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. તો પ્રથમ કામ તો એનું વિકલન શોધવાનું. જો હું આ y ને f(x) ધારી લઉં તો આપણે એનું વિકલન લખાય f'(x). log x નું વિકલન છે 1/x, માટે log 1 + x નું વિકલન 1/1 + x થશે. માઇનસ વિદ્યાર્થીઓ અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીએ તો નીચેનું પદ એમના એમ, એટલે કે 2 + x એમના એમ, અને 2x નું વિકલન 2, માઇનસ ઉપરનું પદ એમના એમ અને નીચેના પદનું વિકલન 2 + x નું વિકલન 1 થાય, એટલે લખીએ નહીં તો ચાલશે. નીચેના પદનો સ્ક્વેર નીચે કરીશું તો 2 + x નો સ્ક્વેર. તો દરેક વિદ્યાર્થીઓને વિકલન આવડતું હશે તો સમજણ પડી ગઈ હશે કમ્પ્લીટ. આગળ શોધીએ 1/1 + x માઇનસ આનું સાદુરૂપ આપીએ તો 2 × 4 અને 2 × x એટલે 2x - 2x / 2 + x હોલ સ્ક્વેર. ટુ એક્સ ગયા તો 4/2 + x સ્ક્વેર. હવે વિદ્યાર્થીઓ આગળ આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને ખબર છે ચોકડી ગુણાકાર કરીને આપી શકીએ. આ પદને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ, 1 + x ને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ અને નીચે બંને પદનો ગુણાકાર કરીએ તો 2 + x નો સ્ક્વેર એટલે કે a² + 2ab + b²
માઇનસ 4 ઇન્ટુ 1 એટલે 4x માઇનસ 4 ઇન્ટુ x એટલે માઇનસ 4x. ઓકે, હવે નીચે બંને પદોનો ગુણાકાર. હજી આનો સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ તો 4 4 કેન્સલ અને આ 4x ગયા તો ઉપર શું મળ્યું? એકલું x સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ 2 પ્લસ એક્સ સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આપણને f'(x) ની કિંમત મળી ગઈ છે. હવે આપણે વિચારવું છે કે આ ધન છે કે ઋણ છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આપણને જે પ્રદેશગણ આપ્યો છે ને એ કંઈક આપણા માટે લોજિક હોય છે, કંઈક ક્લ્યુ હોય છે. જુઓ, એક્સની કિંમત ગ્રેટર દેન -1 છે. એનો અર્થ આ -1 ને આ બાજુ લઈએ તો x પ્લસ 1ની કિંમત ગ્રેટર દેન 0 થાય. બરાબર સમજો. તો અહીંયા શું છે? x પ્લસ 1 છે અને આ શું છે? સ્ક્વેર હતો આખો. જો 1 પ્લસ એક્સ છે, આ 2 પ્લસ એક્સનો સ્ક્વેર છે. સ્ક્વેર માટે તો કશું વિચારવાનું જ નહીં. હંમેશા કોઈ સંખ્યાનો વર્ગ એ ધન જ હોય. તો આ તો ધન હતા જ પહેલેથી. મારે ખાલી આનું વિચારવું હતું. તો 1 પ્લસ એક્સ ગ્રેટર દેન 0 એનો મતલબ ધન છે. તો આનો અર્થ એવો થયો કે આ પણ ધન, આ પણ ધન અને આ પણ ધન. તો ધન સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો ધન જ જવાબ મળે. એનો અર્થ એવો થયો કે આખું પદ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ અપોન 2 પ્લસ એક્સનો હોલ સ્ક્વેર આ બધો જ જવાબ 0 કરતાં મોટો છે. સમજણ પડી હશે વિદ્યાર્થીઓ? એક્સનો વર્ગ હંમેશા વર્ગ ધન હોય. આ પણ વર્ગ છે, એ પણ ધન. મારે આનું જ વિચારવું હતું તો આનું તો મને આના ઉપરથી મળી ગયું કે x પ્લસ 1ની કિંમત ધન છે. ધન સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન જ આપે. એનો મતલબ કે f'(x) પણ ધન મળ્યો. તો આપણે લખી શકીએ કે આપેલ પ્રદેશગણ માટે આ જે વિધેય છે એ વધતું વિધેય છે. એટલે કે x ગ્રેટર દેન -1 માટે f(x) અથવા તો y વધતું વિધેય છે. બરાબર દરેકને સમજણ પડી ગઈ હશે? ઓકે, દરેકને કમ્પ્લીટ સમજણ પડી ગઈ હશે? ચાલો જલ્દી સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. આગળ જોઈએ વિદ્યાર્થીઓ 8મા એક્ઝામ્પલ. વિધેય આપેલું છે x ઇન્ટુ x માઇનસ 2નો હોલ સ્ક્વેર. એક્સની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. એનો મતલબ જે અંતરાલમાં વધે છે તે અંતરાલ આપણે શોધવો છે વિદ્યાર્થીઓ. બરાબર જોઈએ, સમજીએ. 1 મિનિટ કેમેરાનું જોઈ લો વિદ્યાર્થીઓ. ઓકે, કમ્પ્લીટ જ છે. ચલો જોઈએ વિદ્યાર્થીઓ. પહેલો તો વાયની જગ્યાએ f(x) લખીશ. તો f(x) બરાબર આપણે આવું લખી શકીએ, એક્સને અંદર ગુણી દઈએ તો x વર્ગ -2 આખાનો વર્ગ. બરાબર, દરેકને આટલી તો સમજણ પડી ગઈ હશે. પહેલું કામ આપણું છે આનું વિકલિત મેળવવું, એટલે કે f'(x) શોધીએ. તો f'(x) બરાબર બે ઘાતને આગળ લાવી દઈએ. x², સોરી અહીંયા x ગુણીએ તો 2x થશે. તો x² માઇનસ 2x. પહેલાં ઘાતની રીતે વિકલન કર્યું. હજી આપણે આ વિધેયનું તો વિકલન કરવું પડશે ને વિદ્યાર્થીઓ. તો આ વિધેયનું વિકલન અહીંયા ગુણાકારમાં લખીએ. x વર્ગનું 2x થશે માઇનસ 2x નું 2 થશે. ઓકે, હજી આના જે પણ શક્ય અવયવ પડતા હોય પાડી દઈએ. તો f'(x) બરાબર પહેલાંમાંથી 2 કોમન લઈએ તો 2 દુ 4 થઈ જશે. આમાંથી x કોમન લઈએ, અહીંયા મળશે x માઇનસ 2. 2 કોમન લીધા પછી અહીંયા મળ્યા x માઇનસ 1. તો વિદ્યાર્થીઓ આપણે અવયવ કેમ પાડ્યા? અવયવ એટલા માટે પાડ્યા કે આપણને સરળતાથી ખબર પડે કે આ જે વિકલિત છે કઈ જગ્યાએ 0 થાય છે. મારે કઈ જગ્યાએ 0 થશે તો આપણે લખી શકીએ શોધવા માટે f'(x) બરાબર 0 લઈએ. માટે 4 ઇન્ટુ x માઇનસ 2 ઇન્ટુ x માઇનસ 1 બરાબર 0. એટલે કે x બરાબર 0 હશે, અથવા x બરાબર 2 હશે, અથવા x બરાબર 1 હશે. ઓકે, તો 3 કિંમત આગળ વિદ્યાર્થીઓ 0 છે. તો આમાંથી ટોટલ કેટલા અંતરાલ બને છે? ટોટલ 4 અંતરાલ બનવાની શક્યતા છે. એક તો 0 થી નાની કિંમત, 0 અને 1 વચ્ચેની કિંમત, 1 અને 2 વચ્ચેની કિંમત અને 2 થી મોટી. ટોટલ 4 અંતરાલ. તો 4 અંતરાલો વિશે વિચારવાનું. એક a,
0 કરતાં નાની એટલે કે માઇનસ ઇન્ફિનિટીથી લઈ અને 0 સુધી, એક બી 0 અને 1 વચ્ચેની, અને સી 1 અને 2 વચ્ચેની, અને ડી 2 થી મોટી ઇન્ફિનિટી સુધી. તો આ 4 પ્રકારના અંતરાલ છે. આપણે જવાબ એ આપવો છે કે કયા અંતરાલમાં વધે છે. તો માટે વિચારવું પડશે કે કયા અંતરાલની અંદર આ જે વિકલિત છે એ વધતું. તો પહેલાં વિકલિત અહીંયા લખીએ f ડેશ x 4 into x minus 2 into x minus 1. હવે વિદ્યાર્થીઓ ધન જવાબ ક્યારે થાય? બે ઋણ સંખ્યાનો ગુણાકાર હોય તો ધન થાય, અથવા તો બધી સંખ્યાઓ ધન હોય તો ધન થાય. બરાબર. તો શાંતિથી વિચારીએ પહેલા માટે અંતરાલ માટે. બરાબર. જોજો વિદ્યાર્થીઓ, 0 થી નાની કિંમત, 0 થી નાની કિંમત માટે, 0 થી નાની કિંમત માટે આ ઋણ, આ પણ ઋણ અને આ પણ ઋણ. હવે 3 સંખ્યાઓ ઋણ હોય વિદ્યાર્થીઓ, તો એનો મતલબ કે આ અંતરાલ માટે આ વિધેય ઋણ થશે, એટલે કે ઘટતું વિધેય. તો આપણો આ તો જવાબ નથી જ. બરાબર. આ મેં શોર્ટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું, તમારે લખાણ તો આવું લખવાનું છે. આના માટે f ડેશ એક્સની કિંમત લેસ ધેન 0 છે. કેમ? ફરીથી સમજાવું. 0 કરતાં નાની કિંમત અહીંયા મૂકીએ તો ઋણ, અહીંયા ઋણ, અહીંયા ઋણ, 3 ઋણ સંખ્યાનો ગુણાકાર ઋણ જ મળે. આગળ જોઈએ 0 અને 1 વચ્ચેની કિંમત. 0 અને 1 વચ્ચેની કિંમત એટલે 1 કરતાં નાની કિંમત. 1 કરતાં નાની કિંમત અહીંયા મૂકીએ તો ઋણ, 1 કરતાં નાની કિંમત અહીંયા મૂકીએ તો ઋણ. પરંતુ વિદ્યાર્થીઓ 0 કરતાં મોટી કિંમત અહીંયા મૂકીએ તો ધન. તો બે ઋણ સંખ્યાઓ મળી, બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થાય. એનો મતલબ કે આના માટે f ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 થશે. તો આપણો એક જવાબ તો મળી ગયો કે 0 થી 1માં વધતું વિધેય છે. તો આપણને એ જ પ્રશ્ન પૂછ્યો કે નીચે જે કિંમત માટે વધતું હોય તે કિંમત, તો 0 અને 1 વચ્ચેની તમામ કિંમત માટે વધતું વિધેય છે. હવે વિચારીએ 1 અને 2 વચ્ચેની કિંમતો. 1 અને 2 વચ્ચેનીનો મતલબ શું? 1 કરતાં મોટી અને 2 કરતાં નાની જોઈએ. આ ધન થશે, 2 કરતાં નાની એટલે ઋણ થશે, 1 કરતાં મોટી એટલે ધન થશે. આ બંને ધન છે પરંતુ એક ઋણ છે. હવે વિદ્યાર્થી એક સંખ્યા ઋણ હોય ને તો આખું વિકલિત ઋણ થઈ જશે. એનો મતલબ કે આ અંતરાલ માટે f ડેશ એક્સની કિંમત લેસ ધેન 0. એનો અર્થ કે આ અંતરાલમાં આપણો જવાબ નહીં મળે, વધતું વિધેય નથી, ઘટતું વિધેય છે. આપણે ચોથાની વાત કરીએ વિદ્યાર્થીઓ, 2 કરતાં મોટી કિંમતો માટે, 2 કરતાં મોટી કિંમત માટે x ધન, 2 કરતાં મોટી કિંમત માટે આ પણ ધન અને આની કિંમત પણ ધન. જેને સમજણ ન પડતી હોય વિદ્યાર્થીઓ, એ લોકો ઘરે હાલ ચોપડો લઈને બેઠા હોય તો એની અંદર કિંમત મૂકીને ચેક કરે, સાહેબ શું બોલે છે? 2 કરતાં મોટી એટલે કે 3. ચલો 3 મૂકીએ અહીંયા, તો 4 ગુણ્યા 3, 3માંથી 2 જાય તો 1, 3માંથી 1 જાય તો 2. તો વિદ્યાર્થીઓ આ જવાબ કેવો આવશે? ધન જવાબ આવશે. એવી રીતના 1 અને 2 વચ્ચેની કિંમત મૂકશો તો ઋણ જવાબ આવશે. 1 કરતાં નાની કિંમત મૂકશો તો ધન જવાબ આવશે. તો આમાં પણ વિદ્યાર્થીઓ આપણને f ડેશ એક્સની કિંમત ગ્રેટર દેન 0 મળે છે. તો એનો અર્થ કે 2 જવાબ મળ્યા. આ અંતરાલ માટે પણ વધતું વિધેય અને આ અંતરાલ માટે પણ વધતું વિધેય. તો આપણે જવાબ લખવો છે, લખી દઈએ. 0 થી 1 અને 2 થી ઇન્ફિનિટીમાં f ઓફ x અથવા તો y વધતું વિધેય છે. દરેકને સમજણ કમ્પ્લીટ પડી ગઈ હશે. ન પડી હોય વિદ્યાર્થીઓ તો તમારી રીતે સંખ્યા ધારીને મૂકો એટલે તમને ખબર પડશે કઈ જગ્યાએ ઋણ છે અને કઈ જગ્યાએ ધન છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હતો આ પણ વિદ્યાર્થીઓ. જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. તો આ જે સ્વાધ્યાય ચાલે છે, સ્વાધ્યાયનો 11મો અને 18મો એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું વિદ્યાર્થીઓ. 11મો અને 18મો એક્ઝામ્પલ હું તમને હોમવર્ક માટે આપું છું, જે તમને આવડશે, સરળતાથી આવડશે વિદ્યાર્થીઓ. હોમવર્ક સ્વાધ્યાય 6.2નો 11મો અને 18મો એક્ઝામ્પલ. એના સિવાયના બાકીના એક્ઝામ્પલ હું ગણાવીશ વિદ્યાર્થીઓ. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આ ચેપ્ટર પૂર્ણ થશે પછી વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી જેટલા પણ JEE મેઇનની અંદર પૂછાયેલા પ્રશ્નો હશે એ પ્રશ્નો આપણે લાસ્ટની અંદર ચેપ્ટર પૂર્ણ થયા પછી એના વિડીયો લેક્ચર બનાવીશું. ઓકે વિદ્યાર્થીઓ,
તો દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સમજણ પડતી હશે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો મેં મોબાઈલ નંબર તો લખાયેલો છે, એની અંદર તમારા ભણવાને લગતા ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ.